હવે મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવી રહ્યા છે. આપણે ત્યાં વ્રત અને મહાવ્રત, શ્રાવકોના 12 અનુવ્રત છે. શ્રાવકોના વ્રતોને અનુવ્રત કહેવામાં આવે છે. સાધુના વ્રતને મહાવ્રત કહેવામાં આવે છે. એની પાછળનું કારણ શું? શ્રાવકોના વ્રતોની અંદર ઘણી બધી છૂટછાટ હોય છે, જ્યારે સાધુના વ્રતની અંદર કોઈ છૂટછાટ નથી, સંપૂર્ણ વ્રત છે, એટલે એને મહાવ્રત કહેવામાં આવે છે. બીજું, સંસારની અંદર આ વ્રત એ શું છે? તો સંસારની અંદર 5 મોટા પાપ છે. આમ તો ઘણા બધા પાપો છે. 18 પાપ તો આપણે રોજ પ્રતિક્રમણમાં બોલીએ જ છીએ. પહેલે પ્રાણાતિપાત, બીજે પુરુષાવાત, ત્રીજે અર્ધદાત્રા. એમાં પણ મુખ્ય 5 પાપ છે, અને આ 5 પાપોનું સેવન ગ્રસ્ત જીવનમાં થયા જ કરે છે. અને આ પાપોનું સેવન થવા દ્વારા જે અશુભ કર્મ બંધાય છે, એ અશુભ કર્મના વિપાક ભવાંતરની અંદર ભોગવવા પડે છે. અનાદિકાળથી આપણો આત્મા આ સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે. એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો 5 મહાપાપો છે. એટલે 5 મહાપાપોનો ત્યાગ કર્યા વગર મુક્તિની પ્રાપ્તિ સંભવ જ નથી. જેને પણ મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એને આ 5 મહાવ્રતો, આ 5 પાપોનો ત્યાગ અવશ્ય કરવો જ પડે. અને આ 5 પાપોનું સેવન કર્યા વગર જીવન જીવી શકાય એવું જો કોઈ જીવન હોય તો એ છે આ ચારિત્ર જીવન, સંયમ જીવન. સંયમ જીવન વિના સંસારમાં રહીને આ 5 પાપોનો ત્યાગ શક્ય જ નથી. તો 5 મહાપાપ ક્યાં? પહેલું પાપ છે હિંસા, ત્રસ અને સ્થાવર જીવોની હિંસા. બીજું પાપ છે અસત્ય વચન, જૂઠું બોલવું. ત્રીજું પાપ છે ચોરી, અને 5મું પાપ છે મૈથુન. ચોથું પાપ છે મૈથુન, અને 5મું પાપ છે પરિગ્રહ. આ 5 પાપ એની અંદર છે ને બાકીના બધા જેટલા પાપો છે ને એ બધા પાપોનો સમાવેશ આની અંદર થઈ જતો હોય છે. એટલે આપણે ત્યાં પહેલા ને છેલ્લા તીર્થંકરના કાળની અંદર સાધુને માટે 5 મહાવ્રત છે. વચલા 22 તીર્થંકરોના સાધુ માટે 4 જ વ્રત હોય છે. અને એનું કારણ કે એની અંદર જે મૈથુન નિર્મળ વ્રત છે એનો સમાવેશ પરિગ્રહ વ્રતમાં કરી લેવામાં આવે છે. એટલે 22 તીર્થંકરના કાળમાં 4 મહાવ્રત હોય છે, અને પહેલા ને છેલ્લા તીર્થંકરના કાળમાં 5 મહાવ્રત હોય છે. તો 5 મહાપાપો છે. એના સંસ્કાર આત્માની અંદર અનાદિકાળના પડેલા છે. અનાદિકાળથી આ 5 પાપોનું સેવન કરેલું છે. એનો અભ્યાસ એટલો બધો કરેલો છે કે હવે એનો ત્યાગ કરવો ને એ મહા કઠિન છે. પણ આ જીન શાસન છે, તીર્થંકરોનું શાસન છે. તીર્થંકરોના શાસનની અંદર આવા વિરલા આત્માઓ પાકે છે
જે અનાદિકાળથી જેનો અભ્યાસ કરેલો છે, અનાદિકાળના જેના સંસ્કાર અંદર પડેલા છે, એવા આ પાંચે પાંચ મહાપાપોના ત્યાગ સ્વરૂપ આ પાંચ મહાવ્રતો છે. આજે આ સાધુજી ભગવંતે જે પાંચ મહાવ્રત આપવા એ શું છે? આ પાંચ મહાપાપના ત્યાગ સ્વરૂપ છે. અને એ પણ થોડા સમય માટે, જીવન પર્યંતને માટે. આ પાંચે પાંચ મહાપાપોનો ત્યાગની પ્રતિજ્ઞા એમને આજે કરાવવામાં આવશે. શાસ્ત્રકાર ભગવંતોએ આ મહાવ્રતોને મેરુ પર્વતની ઉપમા આપી છે. શેની? જંબુદ્વીપની અંદર 1,00,000 યોજન ઊંચો મેરુ પર્વત છે. આવા 1,00,000 યોજન ઊંચા મેરુ પર્વતને, એના ભારને વહન કરવો બોલો શક્ય છે? 1,00,000 યોજન ઊંચો મેરુ પર્વત, એનો ભાર વહન કરવાની તાકાત નથી. જ્યારે આ મહાવ્રત જે છે ને, એને મેરુ પર્વતની ઉપમા આપી છે કે આ મેરુ પર્વતનો ભાર, આ મહાવ્રત રૂપી મેરુ પર્વતનો ભાર પેલા મેરુ પર્વત કરતા પણ વધારે છે. હજી પેલા મેરુ પર્વતનો ભાર દેવની સહાયથી કદાચ ઉપાડી શકાય, અને આ મહાવ્રતો રૂપી જે મેરુ પર્વત છે, એના ભારને વહન કરવો એ આત્માની શક્તિ કામ કરે છે. જ્યારે આત્માની અંદર પ્રબળ વૈરાગ્ય ભાવ પેદા થાય છે, સંસારના સુખો પ્રતિ અરુચિ પેદા થાય છે, સંસારની અનુકૂળતાઓને છોડવાની તૈયારી થાય છે, ગમે તેવા કષ્ટને વેઠીને પણ આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરવાનો સંકલ્પ થાય છે, એવા જ આત્મા આ મહાવ્રતને ધારણ કરવા માટે સમર્થ બને છે. આજે આ નૂતન સાધ્વીજી ભગવાન આ પાંચ મહાવ્રત એમના માથે રાખવામાં આવે છે. તમને કદાચ વિચાર આવે કે દીક્ષાને દિવસે મહાવ્રત કેમ ન આપવામાં આવ્યા? મહાવ્રત આપવા માટે આ જુદી વ્યવસ્થા કે વડી દીક્ષામાં કેમ આપવામાં આવે? આ મહાવ્રતોનો અભ્યાસ અનાદિકાળથી કરેલો છે ને, એટલે એના સંસ્કાર અંદર પડેલા છે. જાણતા અજાણતા પણ આ પાંચ મહાપાપોનું સેવન થઈ ન જાય, એના માટે ગુરુ ભગવંતો એની પરીક્ષા પણ લેતા હોય છે. દીક્ષા આપ્યા પછી એની ટ્રેનિંગ લેવામાં આવતી હોય છે કે હવે દીક્ષા લીધા પછી એમની અંદર જૈનાના કેવા સંસ્કાર આવે છે, એમનો વિષય વૈરાગ્ય કેવો મજબૂત દ્રઢ બને છે, આ બધું જોવામાં આવે છે. અને આ બધું જોયા પછી જ ગુરુ ભગવંતને યોગ્ય લાગે કે હવે અમને પાંચ મહાવ્રત આપવામાં વાંધો નથી. આ પાંચ મહાવ્રતો આપ્યા પછી સારામાં સારી રીતે એનું પાલન કરશે અને એને વફાદાર રહેશે, એવો વિશ્વાસ ગુરુ ભગવંતને જ્યારે આવતો હોય છે, ત્યારે એમને આ પાંચ મહાવ્રતો આપવામાં આવે છે. એટલે પહેલાના કાળમાં તો દીક્ષા થયા પછી 12 મહિના પછી વળી દીક્ષા થતી હતી. આપણા પૂજ્ય ગુરુદેવ કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા, એમની દીક્ષા થઈ હતી ફલોદીમાં, અને ત્યાં પછી 12 મહિના પછી ફલોદીથી બિહાર કરીને અહીંયા આવ્યા અને બાપજી મહારાજ પાસે એમની 12 મહિના પછી વળી દીક્ષા. પાંચ મહાવ્રતો હવે એમને ઉચ્ચારવામાં આવી રહ્યા છે. એક એક મહાવ્રતનું આપણે થોડું વર્ણન પણ કરશું કે ખરેખર આ મહાવ્રતની અંદર શું આવે છે અને શું ધ્યાન રાખવાનું હોય છે, એનું વર્ણન પણ એની અંદર સાથે સાથે કરવામાં આવશે. બીજી દ્રષ્ટિએ જોઈએ ને, આજના કાળમાં કોઈને કહેવામાં આવે કે વનસ્પતિને અડ્યા વગર આખું જીવન જીવવાનું છે, તો એ માનવા તૈયાર નહીં થાય કે આ જીવ પોસિબલ જ નથી.
કાચા પાણીને અડ્યા વગર, અગ્નિને અડ્યા વગર, અગ્નિનો ઉપયોગ કર્યા વગર જીવન જીવવું એ શક્ય છે કે અશક્ય છે? તો આજના ટેકનોલોજીના યુગની અંદર આ વાત કોઈ સ્વીકારવા તૈયાર થશે નહીં કે આવું શક્ય કેવી રીતે બને. આપણે ત્યાં અભય કુમારનો એક પ્રસંગ આવે છે.